હાજર રોડ પર ફોન બુક આવેલું છે, જેમાં ગઈકાલ રાત્રે 2:45થી લઈને 3:15ની વચ્ચે આ ઘટના થઈ છે. અમારે ત્યાંથી લગભગ 50થી વધારે ફોન ચોરી થયેલ છે. જેની તપાસ ચાલુ છે કે કયા કયા આઈએમઈ નંબર એમાં મિસિંગ છે એનું રિપોર્ટની પ્રોસેસ ચાલુ છે. એમાં એપલ છે, વિવો છે, સેમસંગ છે, ઓપ્પો છે અને બીજી અધર બ્રાન્ડોની પણ ચેકિંગ ચાલી રહી છે. બીજા કયા કયા બ્રાન્ડોનો ફોન મિસિંગ છે. આજે જેમ કે સવારે દરરોજ અમારા સેટ છે, અમે વોકિંગ પર નીકળે છે તે શોપ ઓપન કરે છે. તો આજે પણ એ શોપ ઓપન કરવા આવ્યા ત્યારે એમને જોયું કે શટરનું તાળું તોડેલું છે અને શટર આખું બેન્ડ વાળીને અંદર કોઈ ઘૂસેલું છે ચોરી કરવા. તે બધાને ફોન કર્યો અને 112 પર કોલ કર્યું. તો 112 વિભાગમાંથી એક વ્યક્તિ આવીને ખાલી પૂછ્યું કે આપણે તમારે ત્યાંથી શું ચોરી થયું છે. તો અમે કીધું કે અમારે હજી ચેકિંગ ચાલુ છે. તો તે એમને કીધું કે તમે બાપોદાઈને એફઆઈઆર લખાવી દો, તમારે ત્યાંથી શું ચોરી થયું છે. કિંમત આશરે લગભગ 25થી 30 લાખ ઉપરનું, 30 લાખ ઉપરનું છે. 50. એમાં હાઈ રેન્જ વેલ્યુના બી ફોનો છે, જેમ કે આઈફોન 17 પ્રો મેક્સ ને એ બધા ફોન છે. સેમસંગમાં એસ સિરીઝ ઉપર છે, વિવોમાં એક્સ સિરીઝ ઉપર છે. સીસીટીવીમાં સૌથી પહેલાં પ્રથમ તો એક વ્યક્તિ અંદર આવેલો છે જે નાની હાઈટનો બોડીનો છે, એ આવ્યો છે. એના પછી એના 5 મિનિટ પછી બીજો એક વ્યક્તિ અંદર આવ્યો છે. બંને વ્યક્તિઓ મળીને ઠેલા ભરી ચોરી કરી છે. આખા દુકાનમાં એક રાઉન્ડ માર્યું છે અને પછી ત્યાંથી પસાર થઈ ગયા. સવારે માલિકને 7:30 વાગ્યાની આજુબાજુ, 7, 7:30, પોણા 8 વાગ્યાની આજુબાજુ એમને ખબર પડી. તો એમને પોલીસને જાણ કરી. એના પછી બધા સ્ટાફોને ફોન કર્યા કે આવી રીતે ઘટના થઈ છે, સ્ટોર પર વહેલા આવો. પોલીસે હજુ કઈ તપાસ ચાલુ નહીં કરી. પોલીસમાંથી ખાલી એક વ્યક્તિ આવ્યા હતા, એમને બધી પૂછપરછ કરી કે ક્યારે થયું, કેવી રીતે થયું, ને પછી એમને એવું કીધું કે તમે બાપોદાઈને એફઆઈઆર લખાવી દો. ના, હજુ સુધી સાહેબ સંતુષ્ટિ કશું છે નહીં, કેમ કે જે પ્રમાણે અમે કોલ કરીને 112 પર એમને જણાવ્યું તે પ્રમાણે અમે ચકાસણી કરવી જોઈએ. તો એમને અમને સલાહ આપી કે તમે પહેલાં ચેક કરી લો, પછી તમે આવીને એફઆઈઆર લખાવી દો બાપોદ પોલીસ. પોલીસ પેટ્રોલિંગ કરતો તો આવો બનાવ ના બનત, 110% ખાતરી છે. કેમ કે આ રોડ ચાલુ હોય છે મોટા ભાગે રાત્રે પણ બી. પણ હવે એમાં એમની નિષ્કાળજી છે કે પેટ્રોલિંગ વખતે આ બનાવ નહીં બને. મોબાઈલ સાથે હજુ તપાસ ચાલુ છે કે રોકડ રકમ ગઈ છે કે નહીં ગઈ, એ તપાસ ચાલુ છે. એમાં રોકડ રકમ બી બની શકે છે, કેમ કે અમારા બંને કેશ ઓવર ખુલ્લા હતા. હવે અમારો સ્ટેપ બાય સ્ટેપ અમે ટેલી કરીને બધું રિપોર્ટ એક બનાવશું કે અમારે શું મિસિંગ છે અને શું કેશ મિસિંગ છે, એ બધા રિપોર્ટ અમે એફઆઈઆરમાં દર્જ કરાવશું. આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.